નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વર્ક ઇન્ડિયા નોલેજના એક નવા વિડીયોમાં। તો મિત્રો તમે જોઈ શકો છો શિક્ષણ મંત્રીની સૌથી મોટી જાહેરાત થઈ છે કે શાળામાં હવે ક્લાર્ક નહીં તો કોણ? તો મિત્રો શાળા સહાયકની ભરતી, જે ક્લાર્કની જગ્યાએ હવે શાળા સહાયકની ભરતી કરવામાં આવશે। લાયકાત રહેશે મિત્રો સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પ્લસ તમારું બીએડ કરેલું હોય તે ઉમેદવાર મિત્રો શાળા સહાયકમાં ફોર્મ ભરી શકશે। ટેટ પાસ કરેલી ના હોય તો પણ એ મિત્રો શાળા સહાયક તરીકે ફોર્મ ભરી શકશે। પગાર ધોરણની વાત કરીએ તો 21,000 ફિક્સ પગાર રહેવાનો છે। એટલે મિત્રો જે શાળા સહાયક ભરતી અંગે છે એ ઓફિશિયલી જાહેરાત થઈ ગઈ છે। તો જે ઉમેદવાર મિત્રો શાળા સહાયકમાં ફોર્મ ભરવા માંગતા હોય અને સ્કૂલમાં નોકરી કરવા માંગતા હોય એવા ઉમેદવાર મિત્રો આ વિડીયોને આખો જોવે અને શું છે આખી વિગતવાર માહિતી તે આપણા આખા વિડીયોમાં જણાવેલ છે। તો મિત્રો આગળ આપણે વિડીયોમાં જોઈએ કે શું છે માહિતી। જોઈએ વિડીયોમાં આગળ। તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીથી આજે પરિપત્ર છે એ હવાલે થઈ ગયો છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બ્લોક નંબર 12 ડોક્ટર જીવરાજ મહેતા ભવન સેક્ટર 10 થી રવાના કરી દેવામાં આવ્યો છે પ્રતિ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તમામ શાસન અધિકારીઓ માટે। વિષય છે રાજ્યની સરકારી, એ જોઈ શકો છો તમે વિષય કે રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં અભ્યાસિક તથા અભ્યાસિક પ્રવૃત્તિની અને વહીવટની કામગીરી માટે શાળા સહાયક ઉપલબ્ધ કરાવવા બાબત માટે। એટલે કે મિત્રો હવે પહેલા જે ક્લાર્કની પોસ્ટ પડવામાં આવતી હતી એની જગ્યાએ હવે શાળા સહાયકની પોસ્ટ ની ભરતી કરવામાં આવશે। તમે જોઈ શકો છો અહીંયા મિત્રો આ કે ઉપરોક્ત વિષય પરંતુ જણાવવાનું કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા માટે અને અનેક પ્રયાસો કરવામાં આવે છે। જે અંતર્ગત રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં અભ્યાસિક તથા સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં મદદ મળે અને વહીવટી કામ સરળતાથી થાય અને ઝડપી થાય તે માટે કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા શાળા સહાયક ઉપલબ્ધ કરવા માટે શિક્ષણ વિભાગના તારીખ 21/2/2025 ના સંદર્ભ હેઠળના ઠરાવ જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। ઠરાવની જોગવાઈ ક્રમાંક 2 મુજબ નિયામક પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોન વાઇઝ કે જિલ્લા વાઇઝ એજન્સી નક્કી કરવાના કાર્યપદ્ધતિ અંગે સૂચના આપવાની રહેશે કે તે મુજબ જોગવાઈ કરવામાં આવેલ છે। તે અન્વયે સંદર્ભ 2 થી મળેલ મંજૂરી અનુસાર જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં શાળા સહાયક ઉપલબ્ધ કરાવવા માટે જે તે જિલ્લાના કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા માન્ય કરવામાં આવેલ એજન્સી મારફતે શિક્ષણ વિભાગના ઉક્ત ઠરાવની તમામ જોગવાઈઓનું પાલન કરતી ઉક્ત ઠરાવ પરિસ્થિતિ 1 મુજબ લાયકાત ધરાવતી શાળા સહાયક આઉટસોર્સિંગથી મેળવવા માટે કાર્યવાહી કરવામાં જણાવવામાં આવેલ છે। આગળ મિત્ર આપણે માહિતી જોઈએ કે આજે છે એ તમે જોઈ શકો છો કે આજે ગુજરાત સરકારને અને સચિવાલયની જે શિક્ષણ વિભાગે કરેલો છે એ પરિપત્ર મોકલવામાં આવેલો છે સરકારશ્રીને। હવે શાળા સહાયકો માટે જે ભરતી કરવામાં આવેલી છે એની તમે માહિતી અહીંયા જોઈ શકો છો, બરાબર। આ જે છે પ્રતિ એ બધા માન્ય આ જે પરિપત્ર છે મિત્રો એ રાજ્યપાલની હુકમ અને તેમના નામે મોકલવામાં આવેલો છે। તો મિત્રો એની આપણે વિગતવાર માહિતી જોઈ લઈએ તો એની શૈક્ષણિક લાયકાત તમે જોશો તો શૈક્ષણિક લાયકાત છે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાને શાખાના સ્નાતક એટલે કે તમે ગ્રેજ્યુએટ કરેલું હોય અને વધારામાં બીએડ કરેલું હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો। આમાં વય મર્યાદાની વાત કરીએ મિત્રો તો એજન્સી દ્વારા પસંદ થનાર ઉમેદવારની વય મર્યાદા 38 વર્ષથી વધુ ન હોવી જોઈએ। એટલે કે 38 વર્ષની ઉંમર સુધી તમે ફોર્મ આમાં ભરી શકો છો। પસંદગીની પ્રક્રિયા આમાં છે કે ક્રમ 1 મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારમાંથી આઉટસોર્સિંગ એજન્સી દ્વારા આપેલી યાદી મુજબ એટલે કે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અને બીએડ કરેલું હોય તેવા ઉમેદવારો ફોર્મ ભરી શકશે। એની પસંદગી પહેલા થશે। બધાએ જોઈએ કે માસિક મહેનતાણું તો તમને પગાર ધોરણ રહેશે મિત્રો 21,000 એનો ફિક્સ પગાર રહેવાનો છે મિત્રો। સમયગાળો જોઈએ તો સમયગાળો જે આપણે વાત કરી કે શાળા સહાયકોની કામગીરી 11 માસની રહેશે વેકેશન સિવાય।
11ના માસનો સમય પૂરો થતા તેને છૂટા થયેલ ગણાશે. બરાબર મિત્રો, એટલે આ છે એક 11 માસના કરાર આધારિત જે ભરતી કરવામાં આવશે. શાળા સહાયક સાથે કરાર છે કે શાળા સહાયક અને સાથે માન્ય આઉટસોર્સ એજન્સી કરાર કરવાનો રહેશે. કામકાજ શું રહેશે મિત્રો? તો આઉટસોર્સ આધારિત શાળા સહાયક હોય શાળાના કામકાજ દિવસોમાં અને જે દરમિયાન તથા શાળા સમય બાદ પણ વહીવટ કામગીરી, શૈક્ષણિક તેમજ સહ અભ્યાસિક પ્રવૃત્તિ આચાર્ય તથા વડી કચેરી સોંપે તેવી કામગીરી કરવાની રહેશે મિત્રો. એટલે તમે આ મિત્રો જોઈ લીધું કે પહેલા જે ક્લાર્કની ભરતી પાડવામાં આવતી હતી શાળાઓમાં, બરાબર, સ્કૂલમાં, તો તેની જગ્યાએ હવે શાળા સહાયક તરીકે ભરતી પાડવામાં આવી રહી છે. અને તે એટલા માટે બહાર પાડવામાં આવી છે કે હાલમાં જો શિક્ષક ભરતીમાં જે મિત્રોએ ટેટ ના આપેલી હોય, પાસ ન થયેલા હોય, તો એ ઉમેદવાર માટે જે સ્કૂલમાં અને શાળાઓમાં જો નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તેઓ માટે શાળા સહાયકની ભરતી બહાર પાડવામાં આવી છે. એટલે કે સ્નાતક પ્લસ તમારું બીએડ પૂરું કરેલું હોવું જોઈએ તેવા ઉમેદવારો ફોર્મ આમાં ભરી શકશે. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરી કે શાળા સહાયક ભરતી વિશે જે ભરતી પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે આપી દીધી. હવે મિત્રો, તમને વિડીયોમાં માહિતી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ વર્ક ઇન્ડિયા નોલેજને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને ઓન કરી દો. આવી ભવિષ્યમાં આવનાર શિક્ષક ભરતીની માહિતી, પોલીસ ભરતીની માહિતી કે સરકારી નોકરીની કોઈ પણ લગતી માહિતી હશે તો આપણી યુટ્યુબ ચેનલ દ્વારા મૂકવામાં આવશે અને સચોટ અને સાચી માહિતી મૂકવામાં આવેલ છે. તો મિત્રો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોની માહિતી ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત મિત્રો.